નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં જે શારીરિક કસોટી ચાલી રહી છે એને લઈને એક અગત્યની જે નોટિફિકેશન આપવામાં આવી છે એની વાત કરવાના છીએ। મિત્રો, જો તમે HNGU સ્ટડી પોઈન્ટ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે જે પોલીસ ભરતી બોર્ડ છે એના દ્વારા આપવામાં આવતી કોઈ અપડેટ હોય કે પછી જે નવી ગુજરાત સરકારની કે ભારત સરકારની નવી ભરતી આવતી હોય એની માહિતી હોય કે પછી HNGU યુનિવર્સિટીની એક્ઝામની કે રિઝલ્ટ અંગેની અપડેટ હોય, એ તમામ અપડેટ તમને આ ચેનલ ઉપર પૂરી પાડવામાં આવે છે। તો હવે જોઈએ આજના આ વિડીયો વિશે। તો આ વિડીયોમાં તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે અહીંયા નોટિફિકેશન આપવામાં આવી છે કે જે છે ફક્ત મહિલા ઉમેદવારો માટે ખાસ સૂચના। તો આ જે છે એ નોટિફિકેશન માત્ર મહિલા ઉમેદવારોને લાગુ પડે છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ઓજસ પર ઓનલાઈન અરજી કરતી વખતે જો કોઈ મહિલા ઉમેદવારે ભૂલથી ફિમેલના બદલે મેલ સિલેક્ટ કરે હશે તો તેવા ઉમેદવારોની શારીરિક કસોટી માટે પુરુષ ગ્રાઉન્ડ ફાળવેલા હશે। જો કોઈ મહિલા ઉમેદવાર હોય અને એમણે ભૂલથી ફોર્મ ભર્યું એ વખતે ફિમેલના બદલે મેલ જેન્ડર સિલેક્ટ થઈ ગયું હોય તો એમને જે ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા હોય તે જે પુરુષ ઉમેદવારોના ગ્રાઉન્ડ છે એ હશે। તો એવા ઉમેદવારો કે જેમને આવું ભૂલ થઈ ગઈ છે તો એમણે અને જેમની શારીરિક કસોટી બાકી છે તો એમને કોલ લેટરમાં જે મેલ લખાયેલ છે એવા ઉમેદવારોએ 20/2/2025 અહીંયા ભૂલથી 24 લખાયેલું છે, 20 ફેબ્રુઆરી 2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે કચેરી છે બંગલા નંબર G12 સરિતા ઉદ્યાન ખાતે સેક્ટર 9 ખાતે મળી જાય એ રીતે કોલ લેટર સહિતની અરજી મોકલવાની રહેશે। અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું 20 ફેબ્રુઆરી પહેલાં જ તમારે જો કોઈ આવી સુધરાવાની જરૂર હોય તો એના માટે અરજી મોકલી દેવાની રહેશે। હવે અહીંયા આગળ દર્શાવવામાં આવ્યું છે કે મહિલા ઉમેદવારોના ગ્રાઉન્ડ, એટલે જો તમે ભૂલથી મેલ સિલેક્ટ કરી દીધું હશે તો તમારા બીજા ગ્રાઉન્ડ હશે, કારણ કે મહિલા ઉમેદવારો માટે અહીંયા દર્શાવવામાં એ 4 ગ્રાઉન્ડ જ રાખવામાં આવેલા છે, જેમાં એક છે શાહીબાગ જે અમદાવાદનું ગ્રાઉન્ડ છે તે, બીજું છે મવડી રાજકોટનું ગ્રાઉન્ડ, ત્રીજું છે લાલબાગ વડોદરાનું જે ગ્રાઉન્ડ છે એ, અને ચોથું છે જે સેક્ટર 27નું જે ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે એ। આ 4 સિવાય જો કોઈ અલગ ગ્રાઉન્ડ તમારા કોલ લેટરમાં હોય તો એમાં કોઈ ભૂલ છે એ તમારે ધ્યાનમાં લેવું। તો હવે અહીંયા આ ઉપરાંત ખાસ સૂચના પણ આપવામાં આવી છે કે ઉપરોક્ત 4 મહિલા ગ્રાઉન્ડ ખાતે તારીખ 22 ફેબ્રુઆરી 2025ના રોજ મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થતી હોય તારીખ 20/2/2025 બાદ મળેલ કોઈપણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં। એટલે કે 20 પછી કોઈ તમે અરજી કરશો કે મારું આવી ભૂલ થઈ છે એવું કાંઈ તો એ માન્ય રાખવામાં આવશે નહીં, તો એની ખાસ નોંધ લેવી। અને આ રીતે પોલીસ ભરતી બોર્ડની અપડેટ મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ।